તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જોડી અંદર. તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે સારી એવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે મિત્રો ફરી 2024ની અંદર, કે જેની લાયકાત ગ્રેજ્યુએશન રાખવામાં આવેલી છે અને પગાર તમને 26,000 રૂપિયા સુધી છે એ તમને પગાર જોવા મળશે. હમણાં જુઓ અને ખાસ કરી અરજી કરવાની અંતિમ તારીખ પણ નજીક છે, તો તમામ મિત્રો છે અરજી કરી આપો કે જેથી કરી ભાઈ તમામ મિત્રોનું છે સિલેક્શન થઈ શકે. તો વિડીયોમાં આગળ વધીએ પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દેજો કે જેથી કરી આવી તમામ ડેટ અથવા આ ભરતીની તમામ ડેટ છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડે. તો સમયને બગડતા આગળ વધીએ મિત્રો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે ગાંધીનગરથી આ એક જાહેરાત છે કરવામાં આવેલી છે. 18/6/2024 સુધી છે. એના માટે તમે અપ્લાય કરી શકો. 4/6/2024 એના માટે અપ્લાય કરવાનું પણ સ્ટાર્ટ છે થઈ ગયું છે. અપ્લાય કરવા માટે તમે ઓજસની સાઇટ પર જઈને એના માટે અપ્લાય કરી શકો છો. અહીંયા ઓજસની સાઇટનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. આના માટે 400 રૂપિયા છે મિત્રો ફી છે. તમારે અપ્લાય કરવું તો 400 રૂપિયા તમારે ફી ભરવી પડશે. એ પ્રમાણે અહીંયા માહિતી પણ છે. આમાં તમે જોઈ શકો તો વનપાલની ભરતી છે. અહીંયા તમે જોઈ શકો છો વનપાલની પણ અહીંયા ભરતી છે, કે જેના માટે વિભાગનું નામ અહીંયા જણાવેલ છે. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા છે આની માહિતી જે પણ ભરતી છે કન્ડક્ટ કરવામાં આવશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. ટોટલ અહીંયા અત્યારનું નામ અને એ બધી માહિતી અહીંયા આપેલી છે. અને બીજી જે પણ ભરતી છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે જમાદારની ભરતીને છે જાહેર કરવામાં આવેલી છે. તો આ બંને ભરતીની ઓફિશિયલી પીડીએફ મિત્રો હું તમને આ વિડીયોમાં પણ જણાવી આપીશ અને પીડીએફ પણ તમને છે શેર કરી આપીશ. પીડીએફ છે તમને ટેલિગ્રામ ચેનલ પર જોવા મળી જશે. ખાસ કરી જો તમે ટેલિગ્રામ ચેનલ પર નથી જોડાયેલા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક છે તમને આપી દેવામાં આવશે. ત્યાં ક્લિક કરી પછી ટેલિગ્રામ ચેનલ પર પણ છે જોડાઈ જજો. આપણે વનપાલની જે પણ ઓફિશિયલી પીડીએફ આવેલી છે એની ચર્ચા કરી લઈએ. સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઓફિશિયલી નોટિફિકેશન છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે જાહેર કરવામાં આવેલું છે આપણે વનપાલની ભરતીને લઈને. એના માટે અહીંયા તમે જોઈ શકો છો જગ્યાઓની માહિતી અહીંયા આપવામાં આવેલી છે. એના પછી નોંધ પણ અહીંયા ખાસ કરી આપેલી છે. હવે હું તમને સૌથી પહેલાં જણાવી દઉં કે આના માટે વયમર્યાદા કેટલી હોવી જોઈએ. તો મિત્રો વયમર્યાદા 18 વર્ષથી 35 વર્ષના તમામ ઉમેદવારો માટે છે. આના માટે અપ્લાય કરી શકે છે એ પ્રમાણે અહીંયા જાણવા મળેલું છે. પછી છૂટછાટ 10 વર્ષની તમે મળશે એટલે મહત્તમ 45 વર્ષ સુધી છે એના માટે તમે અપ્લાય કરી શકો છો. સામાન્ય કેટેગરીના ઉમેદવારો છે એ મહિલા ઉમેદવારો એને 15 વર્ષની છૂટછાટ છે. પછી જે પણ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો છે ને 20 વર્ષની છૂટછાટ છે અહીંયા મળવાપાત્ર થાય છે. પગાર ધોરણની જો વાત કરો તો 26,000 રૂપિયા છે તમને પગાર આપવામાં આવશે. એટલે 26,000 ફિક્સ ફાઇનલ 5 વર્ષ માટે પગાર છે તમને આપવામાં આવશે. એ પ્રમાણે અહીંયા જણાવેલું છે. એટલે 5 વર્ષનો ઉલ્લેખ પણ અહીંયા કરવામાં આવેલો છે. પછી શૈક્ષણિક લાયકાતનું જો વાત કરું તો મિત્રો શૈક્ષણિક લાયકાત અહીંયા જણાવેલી છે કે ભાઈ યુનિવર્સિટીમાંથી છે તમે શું કહેવાય કે ગ્રેજ્યુએશન છે કરેલું હોય છે. ગ્રેજ્યુએશન કરેલું જે પણ હશે એ બધા મિત્રો છે આના માટે અપ્લાય કરી શકે છે. શૈક્ષણિક લાયકાત એ પ્રમાણે રાખવામાં આવેલી છે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે મિત્રો સારી એવી ભરતીઓની જાહેરાત છે કરવામાં આવેલી છે. આના માટે ઊંચાઈ, વજન, છાતી એ બધી માહિતી છે અહીંયા આપેલી છે. અમારી જે પણ શૈક્ષણિક લાયકાત અને જે પણ શારીરિક લાયકાત છે એ બધી અહીંયા આપવામાં આવેલી છે. તો એના માટે અહીંયા નીચે પણ તમે જોઈ શકો છો. પછી આનો અપ્લાય તમારે કઈ રીતે કરવો એ પણ અહીંયા નીચે જણાવવામાં છે આવેલું છે. પગારમાં જો કઈ રીતે તમને ક્યાં સુધી કેટલો પગાર આપશે એ બધી માહિતી પણ અહીં આપેલી છે. પછી આની એક્ઝામ પેટર્ન અને બધું પણ હમણાં હું તમને જણાવું છું. આની એક્ઝામ પેટર્ન શું રહેશે. પછી જે પણ વિધવા ઉમેદવારો હોય તેના માટે પણ અહીંયા છે. કમ્પ્યુટરની જાણકારી પણ તમારી પાસે હોવી જોઈએ. અરજી કરવાની વિગત પણ અહીંયા આપવામાં આવેલી છે. અરજી કરવા માટે ઓજસની સાઇટ પર તમારે જવાનું છે. પોતાના ફોનમાંથી અરજી કરવી હોય તેના માટે આ બધા સ્ટેપ છે એને અનુસરવાનું રહેશે. એટલા માટે આ પીડીએફ ખાસ કરી ડાઉનલોડ કરી લેજો. ટેલિગ્રામ પર તમને જોવા મળી જશે. ત્યાં મેં શેર કરી આપેલી છે. બાકી અહીંયા તમે નીચે આવશો એટલે નીચે તમારા માટે છે તમારી એક્ઝામ પેટર્ન, ફી એ બધી માહિતી આપેલી છે. પરીક્ષા ફી છે તો પરીક્ષા ફી તમારા પાસે 400 રૂપિયા કેટલી 400 રૂપિયા પરીક્ષા ફી છે એ લેવામાં આવશે. એની માહિતી અહીંયા આપવામાં આવેલી છે. અનામત વર્ગના જે પણ દિવ્યાંગ ઉમેદવારો છે એના માટે અહીંયા પરીક્ષા ફી કેટલી છે તો 400 રૂપિયા ફી લેવામાં આવશે. અહીંયા નીચે તમે આવશો અને પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર તમામ ઉમેદવારોને આ ફી પરત મળશે. આ મેં એક વિડીયોમાં માહિતી નથી આપેલી. તો ભાઈ જે પણ વિડીયો જોતો એ ખાસ કરી જો આ ફી છે તમને પરત પણ મળી જશે. એવું નથી કે રાખી લેવામાં આવશે. બાકી અહીંયા તમે નીચે આવો છો તો નીચે તમારી જે પણ શું કહે કે પરીક્ષા પદ્ધતિની માહિતી અહીંયા આપેલી છે. પરીક્ષા પદ્ધતિ કઈ રીતની રહેશે. એમસીક્યુ, OMR, CBRT દ્વારા છે તમારી શું કહે એક્ઝામ લેવામાં આવશે. 100% વેટેજ રહેવાનું છે. સામાન્ય જ્ઞાનના 25% રહેશે. એના પછી તમે જોઈ શકો સામાન્ય ગણિતના 12.5%. સૌથી વધુ 50% છે એ પર્યાવરણ અને પરિસ્થિતિ વિજ્ઞાન, ઝાડપાન એ પ્રમાણે અલગ અલગ વન્યજીવન, જળ, જમીન એ બધામાંથી જે પણ પ્રશ્નો પૂછાય એના 50% રહેશે. ગુજરાતી ભાષાના 12.5%. આ પ્રમાણે ટોટલ 100%નું વેઇટેજ છે રાખવામાં આવેલું છે. એના પછી વધુ માહિતી છે અહીંયા તમે જોઈ શકો. શારીરિક કસોટી માટે દોડ, મહિલાઓ માટે, પુરુષ માટે ઊંચો કૂદકો, લાંબો કૂદકો મહિલા પુરુષ માટે,
પછી જે પણ છાતી અને એ બધી માહિતી દોડવું ચડવું પુરુષો માટે છે, મહિલાઓ માટે એ પ્રમાણેનું નથી. તો અહીંયા આ પ્રમાણે ઓફિશિયલ નોટિફિકેશન છે, જમાદારની પણ ઓફિશિયલ નોટિફિકેશન, બધી નોટિફિકેશન ટેલિગ્રામ પર શેર કરી આપીશ. ચેનલ પર ન હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ટેલિગ્રામ મને જોડવા ત્યાં પણ જોડાઈ જજો. મળીશું એક નવા વિડીયો અંદર. જય હિન્દ, જય ભારત.